વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્વેશ્ચન નંબર 60 combine the sentences to make a meaningful sentence કે જે 3 માર્કમાં પૂછાય છે તે આજે આપણે સોલ્યુશન કરીશું. પહેલું છે ગોલ્ડસ્મિથ વોઝ અ ગ્રેટ રાઇટર કે ગોલ્ડસ્મિથ છે એ નામ છે તે એક મહાન એવો લેખક હતો. he had to face many difficulties તેને તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. he never lost his courage તે કોઈ દિવસ તેની જે કરેજ અને હિંમત છે કોઈ દિવસ હિંમત ગુમાવતા હતા નહીં. every reader knows this કે બધા જે વાંચવાવાળા લોકો હોય છે આ બધું જાણે છે. આવા 3 અલગ અલગ વાક્ય 3 આપ્યા હોય કે 4 અલગ અલગ વાક્ય આપ્યા હોય એનું આપણે એક વાક્ય બનાવવાનું છે. એક વાક્ય બનાવીએ આપણે. આમાં તમે અલ્પવિરામ એન્ડ બટ અને જે બધા કંજક્શન આવે કંજક્શનનો તમે ઉપયોગ કરી શકો છો. તો શરૂઆત અહીંથી થાય કે એવરી રીડર નો ધીસ કે બધા જે વાંચવાવાળા જાણે છે કે ધીસ નું શું કરવું પડે ધેટ. એવરી રીડર નો ધેટ Goldsmith was a great writer કે બધા એવા વાંચવાવાળા જાણે છે કે Goldsmith was a great writer who નીકળી જાય had to face many difficulties કે જેને જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. but he never lost his courage પરંતુ તેને જીવનમાં એની પોતાની જે હિંમત હતી હિંમત ગુમાવી નહીં. એટલે જવાબ એવો બનશે every reader know that Goldsmith was a great writer who had to face many difficulties but he never lost his courage. આટલું તમે લખો એટલે 3 માંથી 3 માર્ક મળે. બીજું છે the art of living consists in having a faith in life કે જીવન જીવવાની કળા છે એનો મતલબ શું થાય છે કે તમને જીવનમાં શ્રદ્ધા હોય. faith એટલે શ્રદ્ધા. the man is unhappy માણસ હંમેશા દુખી હોય છે. he believes in nothing તે શેમાં પણ માનતો નથી. he trusts nobody તે કોઈના ઉપર વિશ્વાસ કરતો નથી. અહીંથી એવું થાય the art of living consists in having a faith in life but પરંતુ the man is unhappy so he believes in nothing and આ નીકળી જાય trust nobody. જવાબ એવો બને છે કે જીવન જીવવાની કળા શેમાં હોય છે કે તમે જીવનમાં શ્રદ્ધા રાખો. પરંતુ માણસ કેવો હોય છે અનહેપી એટલે દુખી હોય છે. તેથી તે કોઈના he believes in nothing તે શેમાં પણ કંઈ માનતો હોતો નથી. and trust nobody અને કોઈની ઉપર વિશ્વાસ રાખતો નથી. આટલો જવાબ બનાવો એટલે 3 માંથી 3 માર્ક. હવે ત્રીજું છે જનગણ મન ઇઝ અવર નેશનલ એન્થમ કે જનગણ મન છે એ આપણું રાષ્ટ્રીય શું છે એન્થમ છે. it was composed by રવિન્દ્રનાથ ટાગોર કે કોણે કમ્પોઝ લખવા કોના દ્વારા લખાયું હતું રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયું. he was a great poet કે જે એક મહાન એવા કવિ હતા. ગાંધીજી addresses him as ગુરુદેવ ગાંધીજી તેમને ગુરુદેવ તરીકે સંબોધન કરતા હતા. આવા 4 અલગ અલગ વાક્ય છે. 4 વાક્યને આપણે એક વાક્ય બનાવવાનું છે એટલે જટિલ વાક્ય બનાવવાનું છે. અહીંથી જે જનગણ મન ઇઝ અવર નેશનલ એન્થમ ની જગ્યાએ આપણે લખી શકીએ which was composed by રવિન્દ્રનાથ ટાગોર. અહીંયા આપણે કરી શકીએ કે who was a great poet so Gandhiji always addresses him as Gurudev. એક આ રીતે બને કે જનગણ મન is our national anthem
which was composed by Rabindranath Tagore, who was a great poet. So Gandhiji always addresses him as Gurudev. આ પણ સાચું પડે. અને બીજી રીતે આપણે કહીએ કે જનગણ મન is our national anthem. પછી આની જગ્યાએ લખી which was composed by, આ જે એક ગ્રેટ પોએટ છે એને આપણે વચ્ચે જવા દઈએ, which was composed by a great poet રવિન્દ્રનાથ ટાગોર. એટલે આ લાઈન આપણે અહીંયા આપણે નો લખવું હોય તો અહીંયા આપણે લખી શકીએ કે જનગણ મન is our national anthem which was composed by a great poet Rabindranath Tagore. So Gandhiji always addresses him as Gurudev. આવી રીતે પણ તમે લખો તો પણ જવાબ સાચો બને છે. There are no ghosts in the world. કે દુનિયામાં કોઈ ભૂત જેવું હોતું નથી. People should not be afraid of them. કે લોકોએ તેનાથી ડરવું જોઈએ નહીં. They need to keep themselves indoors at night. કે લોકોએ પોતાની જાતને રાત્રિ દરમિયાન ઘરમાં ને ઘરમાં રહેવું જોઈએ. Science says this. કે વિજ્ઞાન એવું કહે છે કે જવાબ આપને ખબર છે અહીંથી બનશે કે science says इसનું શું કરવું પડે that કે વિજ્ઞાન કહે છે કે there are no ghosts in the world. કે વિજ્ઞાન કહે છે કે દુનિયામાં કોઈ ભૂત જેવું હોતું નથી. So તેથી people should not be afraid of them. And need not keep themselves indoor and need not keep themselves indoors at night. આ કરો તો પણ જવાબ સાચો બને. ફરીથી કે સાયન્સ સેઝ ધેટ કે વિજ્ઞાન એવું કહે છે કે there are no ghosts in the world. કે દુનિયામાં કોઈ ભૂત હોતું નથી. તેથી people should not be afraid of them. કે તેથી કે લોકોએ એનાથી ડરવું જોઈએ નહીં. અને તેની જગ્યાએ શું કરવાનું? અને need not to keep themselves indoor at night. પોતાની જાતને રાત્રિ દરમિયાન લોક કરી દેવા જોઈએ નહીં. આ જ વાક્યને આપણે બીજી રીતે બનાવીએ તો બીજી રીતે પણ બને. બીજી રીત કઈ છે કે સાયન્સ સેઝ ધીસનું શું કરવું પડે that science says that there are no ghosts in the world. સાયન્સ એવું કહે છે કે દુનિયામાં કોઈ પણ ghost એટલે કે ભૂત હોતા નથી. So તેથી people should not કાઢી નાખી એટલે neither be afraid of them nor need to અહીંયા to લખો need to keep themselves indoors at night એવું લખો તો પણ 3 માંથી 3 માર્ક મળી શકે છે. ધૂમકેતુ was a well-known ગુજરાતી writer. કે ધૂમકેતુ નામનો જે વ્યક્તિ છે ગુજરાતી ભાષામાં સારા એવા લેખક હતા. He tells a pathetic tale of Ali. કે પોતે જે એક અલી જે આપણે કઈ ખબર છે અલી ડોસા નામની જે વાર્તા હતી એના લેખક ધૂમકેતુ હતા. He tells a pathetic એટલે કરુણ જેવી આપણે કરુણ રસ પેદા થાય એવી વાર્તા કહેતા. Ali was a lonely old man. કે અલી જે પોતે હતા એક એકલા એવા વૃદ્ધ માણસ હતા. Ali waits for a letter from his daughter for a long time. કે અલી જે છે પોતાની દીકરી
ના પત્રની ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા, રાહ જોવે છે. ધૂમકેતુ અ વેલ નોન ગુજરાતી રાઇટર. ધૂમકેતુ was a well known Gujarati writer who tells a pathetic tale of Ali. એ ફરીથી આપણે હું લખી શકીએ who was a lonely old man and waits for a letter from his daughter for a long time. Who એની જગ્યાએ who બધી જગ્યાએ હું લખો તોય સાચું પડે છે. બીજું કેવી રીતે બને છે? ધૂમકેતુ was a well known Gujarati writer who tells a pathetic tale of Ali, a lonely old man. અહીંથી આપણે દાખલા તરીકે અલી પછી અહીંયા એ કરી નાખીએ અલ્પવિરામ કરીએ એટલે lonely old man પછી હું અહીંયા કરીએ who waits for a letter from his daughter for a long time. એ થાય આવી રીતે કરીએ તો એ થાય. ધૂમકેતુ was a well known Gujarati writer who tells a pathetic tale of Ali પછી અલ્પવિરામ કરીને a lonely old man who waits for a letter from his daughter for a long time. The directions were given by the science teacher. Directions એટલે દિશા. કે વિજ્ઞાનના શિક્ષક દ્વારા દિશા દેવામાં આવી એટલે એન્કરેજમેન્ટ આપવામાં આવ્યું, ગાઈડન્સ અપાયું. કિટ્ટુ એન્ડ સોમિલ મેડ અ મોડલ ઓફ પ્લેન. કે કિટ્ટુ અને સોમિલ નામનો જે વ્યક્તિ છે, વિદ્યાર્થી છે, તેણે એક પ્લેન છે એટલે વિમાન છે એનું મોડલ બનાવ્યું. It was made very successfully. તે એક સફળતાપૂર્વક બનાવ્યું. It won the first prize in the competition. એ મોડલ એ જે કોમ્પિટિશન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્યું. આપણે અહીંથી કરીએ તો પણ ચાલે. અકોર્ડિંગ ટુ ધ ડાયરેક્શન્સ વર્ક અકોર્ડિંગ ટુ ધ ડાયરેક્શન્સ given by the science teacher, Kittu and Somil made a model of a plane very successful, which won the first prize in the competition. ફરીથી બોલું છું. According to the directions given by the science teacher પછી અલ્પવિરામ, Kittu and Somil made a model of a plane. આ કાઢી નાખી very successfully. અહીંયા શું આવશે? એની જગ્યાએ which won the first prize in the competition. આવું લખો એટલે 3 માંથી 3 માર્ક. ગાંધીજી is known as the father of our nation. કે ગાંધીજી એ આપણા દેશના પિતા તરીકે ઓળખાય છે. He was born in Porbandar. તેમનો જન્મ પોરબંદરમાં થયો હતો. It is situated near the ocean. કે જે પોરબંદર દરિયા કિનારે આવેલું છે. We all know this. તો શરૂઆત આપણે ખબર છે કે we all know this નું શું કરવું પડે? ધ્યાન. આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજી is known as the father of our nation, who was born in Porbandar, which is situated near the ocean. ફરીથી બોલું છું.
We all know that Gandhiji is known as the father of our nation, who was born in Porbandar, which is situated near the ocean. The merchant had a very beautiful sweet daughter. એક વેપારી હતો તેને એક સુંદર એવી દીકરી હતી. He loved his daughter very much. તે તેની પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો. He was greedy. શું હતો તે? Greedy એટલે શું? લાલચુ હતો. He wanted his daughter to get married with the old king. એ પોતાની દીકરીને એક વૃદ્ધ એવો રાજા છે તેના એની સાથે એને પરણાવવા માંગતો. The merchant had a very beautiful, sweet daughter whom he loved, very much. એક વાક્ય બની ગયું. The merchant had a very beautiful, sweet daughter whom he loved very much. But he was greedy, so he wanted his daughter to get married with the old king. ફરીથી જવાબ બોલું છું. The merchant had a very beautiful, sweet daughter whom he loved very much. But he was greedy, so he wanted his daughter to get married with the old king. Martin Luther King was called the Gandhiji of black people. કે માર્ટિન લુથર કિંગ છે તે આફ્રિકામાં જે કાળા માણસો છે એના માટે ગાંધીજી તરીકે ઓળખાય છે. He fought for the rights of the black people. એ વ્યક્તિ કાળા લોકો છે એમના હક્કો માટે લડ્યા. He fought in USA. એમને લડાઈ ક્યાં કરેલી હતી? USA માં કરાઈ હતી. People of the world know this. કે દુનિયાના લોકો આ જાણે છે. શરૂઆત થઈ હતી people of the world know that. इसનું શું કરવાનું? that. People of the world know that Martin Luther King was called the Gandhiji of black people who fought for the rights of the black people in USA. આખું વાક્ય બની ગયું ફરીથી. People of the world know that Martin Luther King was called the Gandhiji of black people who fought for the rights of the black people in USA. Television is an invention of science. કે ટેલિવિઝન છે એ વિજ્ઞાનની એક શોધ છે. It is a great invention of science. તે એક વિજ્ઞાનની મહાન એવી શોધ છે. It gives knowledge to the people. તે લોકોને જ્ઞાન આપે છે. It gives entertainment to the people. તે લોકોને મજા એટલે મનોરંજન પણ આપે છે. Television is an invention of science. આપણે અહીંયા લખીશું ટેલિવિઝન ઇઝ અ ગ્રેટ, આટલું કાઢી નાખીને થાય ને. ટેલિવિઝન ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ. So it gives knowledge and entertainment to the people. ચાર વાક્ય છે, એક વાક્ય બનાવી દો. ટેલિવિઝન ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન્સ ઓફ સાયન્સ. આખું વાક્ય આવે કારણ કે ઇન્વેન્શન અહીંયા બંને જગ્યાએ કોમન વસ્તુ ખાલી આ જ વાક્ય છે આપણે લગાવી દીધી. ટેલિવિઝન ઇઝ અ ગ્રેટ invention of science, so it gives knowledge and entertainment to the people.
હવે જે છે આ જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે કમ્બાઇન ધ સેન્ટેન્સ. પહેલું છે માર્ચ 2010 માં પૂછાઈ ગયેલું છે. The king was ill. કે રાજા બીમાર હતા. The people heard the news. કે લોકોએ સમાચાર સાંભળ્યા. They crowded to the palace. તેથી લોકો જે રાજમહેલ હતા ત્યાં ટોળું વળ્યા. They wished to inquire about his health. ત્યાં જઈને કે રાજાની ખબર પૂછવા માટે ગયા કે ખરેખર રાજાને શું થયું. આપણે પહેલા અહીંયા શું આવ્યું? The people heard the news. કે લોકોએ સમાચાર સાંભળ્યા કે The people heard the news that the king was ill. રાજા બીમાર હતા. તેથી એટલે કે so they crowded to the palace. તેથી તે બધા ક્યાં જાય છે? રાજમહેલ છે ત્યાં ટોળું વળીને જાય છે. And wished to inquire about his health. જવાબ બનશે the people heard the news that the king was ill, so they crowded to the palace and wished to inquire about his health. માર્ચ 2011 માં પૂછાઈ ગયેલું છે a person cannot know about the future. કે વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણી શકતો નથી. he cannot prevent problems from coming. તે પોતાના જીવનમાં જે મુશ્કેલી આવે છે મુશ્કેલીને આવતી રોકી શકતો નથી. he should do his daily work well. તેણે પોતાનું જે રોજનું કામ હોય રોજ કરવું જોઈએ. he should not be discouraged easily. તે પોતે આસાનીથી નિરાશ થવો જોઈએ નહીં. કે આપણે બધે આસાનીથી નિરાશ થવું જોઈએ નહીં. બંનેમાં કેન નોટ છે. કેન નોટ એટલે નાઈધર નો આપણે ઉપયોગ પર્સન કેન નાઈધર know of the future nor prevent problems from coming. A person can neither know about not કાઢી નાખીએ can neither know about the future nor prevent problems from coming. વ્યક્તિ તેના ફ્યુચર વિશે જાણી શકતો નથી કે પોતાના જીવનમાં જે મુશ્કેલી આવી શકે છે એને પણ અટકાવી શકતો નથી. તેથી he should do his daily work well. તેથી તેણે પોતાના જીવનના રોજિંદા કાર્ય સારી રીતે કરવા જોઈએ. and never be discouraged easily. અને સરળતાથી પોતાના જીવનમાં નિરાશ થવું જોઈએ નહીં. તો એવો બનશે a person can neither know about the future nor prevent problems from coming, so he should do his daily work well and never be discouraged easily. આવું લખો એટલે 3 માંથી 3 માર્ક. ગમે ત્યારે પરીક્ષામાં લખો એટલે પ્રયત્ન કરવો જરૂરી છે. તમે 4 વાક્ય હોય કે 3 વાક્ય હોય, 3 ને તમારી જે વિચારવાની શક્તિ રીતે જોડો તો 3 માંથી સાચા 2 વાક્ય બને તો 1 માર્ક મળે. કદાચ 3 વાક્ય તમે સારી રીતે જોડ્યા હોય તો 3 માંથી 2 માર્ક પણ મળી શકે છે. The shepherd saw the traveler. shepherd એટલે ભરવાડ. એ ભરવાડે એક મુસાફિરને આવતો જોયો. He was coming towards the cave. તે પોતે એક ગુફા તરફ આવી રહ્યો હતો. He rose to welcome him. તે રોઝ એટલે રાઈસ, રોઝ અને રોઝ કે પોતે તેને આવકારવા માટે ઊભો થયો. He offered him a place in his cave. કે તેણે પોતાની ગુફામાં એને બેસવા માટેની એક જગ્યાની ઓફર કરી. જુલાઈ 2011 માં પૂછાણું છે બોર્ડ. The shepherd saw the traveler. એ ભરવાડે ટ્રાવેલરને જોયો કે જે એટલે who આવશે who was coming towards the cave. કે જે ગુફા તરફ આવી રહ્યો હતો. તેથી so he rose to the welcome him and
offered him a place in his cave. એટલે જવાબ આવો બનશે, the shepherd saw the traveler who was coming towards the cave, so he rose to welcome him and offered him a place in his cave. હનુમાન થાપા wanted to study further. અમે જ્યારે 11મા ધોરણમાં ભણતા હતા તેમનો આ પાઠ છે હનુમાન થાપા, કે જે પ્રમાણિક વ્યક્તિ હતો. એક વખતની વાત છે કે જ્યારે એની પાસે એટલો બધો ગરીબ હતો તો એના ગામના એક જે શિક્ષક હોય છે તે એને પૈસા આપે છે ભણવા માટે કોલેજમાં. તો હનુમાન થાપા જે છે એને જ્યારે દર મહિને પૈસા આપે, એક મહિનાની વાત છે તો એના પૈસા એ પોતે પોતાના શિક્ષકને પાછા આપી દે છે. દર મહિનાનો જે ખર્ચો હોય તેના શિક્ષક પૂછે છે કેમ, કે અમારા કોલેજમાં 2 મહિના સુધી હડતાલ હતી તો હું કોલેજ ગયો નતો એટલે ત્યાં પૈસા બચ્યા છે, એટલા માટે હું તમને પાછા આપું છું. એની પ્રમાણિકતાને વાત કરવામાં આવી હતી આ પાઠમાં. હનુમાન થાપા wanted to study further. હનુમાન થાપા છે એ આગળ ભણવા માંગતો. he was poor police. એ એક ગરીબ કુલીનો છોકરો હતો. બટ હવે ને પરંતુ તે એક હનુમાન થાપા wanted to study further but he was a poor police son. પરંતુ એક એવા ગરીબ એવા કુલીનો દીકરો હતો. whose daily income was only 40 rupees. કે જે કુલીના પપ્પાની ડેઈલી ઇન્કમ કેટલી હતી? ખાલી માત્ર 40 રૂપિયા. so he decided to help his father to support the family. તેથી એણે નક્કી કર્યું કે હું મારા પપ્પાને મારી ફેમિલીને સપોર્ટ કરવામાં મદદ કરીશ. જવાબ આવ્યો કે મને હનુમાન થાપા wanted to study further but he was a poor police son whose daily income was only 40 rupees. So he decided to help his father to support the family. આ ઘણી વખત પૂછાઈ ગયું છે, જુલાઈ 2012 માં પૂછાયો છે, પણ નામ બદલાવીને ઘણી વખત પૂછાય છે કે મહેન્દ્ર જગડ ઇઝ માય ફ્રેન્ડ. મહેન્દ્ર જગડ છે મારો મિત્ર છે. હી ઇઝ એ ડોક્ટર. એ ડોક્ટર છે. હી ઇઝ વેરી ઓનેસ્ટ. એ વધારે પ્રમાણિક છે. હી ટ્રીટ્સ પુઅર પેશન્ટ ફ્રી ઓફ ચાર્જ. એ ગરીબ જે દર્દીઓ છે એને પૈસા લીધા વગર એને ટ્રીટમેન્ટ આપે. મહેન્દ્ર જગડ ઇઝ માય ફ્રેન્ડ who is an honest doctor. થઈ ગયું. આ આપણે કાઢી ઓનેસ્ટ છે, ઓનેસ્ટ ને આપણે આગળ લઈએ. ઓનેસ્ટ ડોક્ટર. મહેન્દ્ર જગડ is my friend who is an honest doctor. So he treats poor patient free of charge. કે તેથી તે એવા ગરીબ એવા દર્દી છે એને મફતમાં સારવાર. મહેન્દ્ર જગડ is my friend who is an honest doctor. So he treats poor patient free of charge. આવી રીતે પણ થાય. લાંબુ કરવું તો પણ મહેન્દ્ર જગડ is my friend who is a doctor who is very honest. So ની જગ્યાએ therefore તમે કરી શકો. Therefore he treats poor patient free of charge. બે 2013 માં પૂછાઈ ગયું છે. It was their good. તે તેમનું સદભાગ્ય હતું. They found their lost son. કે એમનો જે ખોવાઈ ગયેલો હતો એ એમને દીકરો એમને મળી ગયો. He was sitting on the step of the temple.
કે દીકરો જે મંદિરના સીડી ઉપર બેઠો હતો. It was built outside the village. કે જે મંદિર એ ગામની છેક છેવાડે બાંધકામ કરવામાં આવ્યું. It was their good luck that કે તેનો સદભાગ્ય તેઓનું સદભાગ્ય હતું કે it was their good luck that they found their lost son. તેમનો જે ખોવાયેલો દીકરો એમને મળી ગયો. Who was sitting on the steps of the temple which was built outside the village. જવાબ બનશે it was their good luck that they found their lost son who was sitting on the steps of the temple which was built outside the village. જુલાઈ 2013 પ્રશ્ન પૂછાણો છે. Aunt Jane handled a check of 10 pounds to Jill. Aunt Jane છે એને 10 પાઉન્ડ નો ચેક જીલને આપ્યો. She could pay off just one of her bills. કે તેમના ઘણા બધા બિલ છે એમાંથી એક બિલ ને પેમેન્ટ કરી શકે તેમ હતી. She could say one thing at least really belongs to her. છેવટે તે એક વસ્તુ કહી શકે એક વસ્તુ તેમની પોતાની માલિકીની છે. She sent the check to the doctor. એને તે ચેક કોને આપ્યો? ડોક્ટરને આપ્યો. Aunt Jane handed a check of 10 pounds to Jill so she could pay off just one of her bills and would say one thing at least really belonged to her. Therefore, she sent the check to the doctor. Aunt Jane handed a check of 10 pounds to Jill so તેથી she could pay off just one of her bills and would say only one thing at least really belonged to her. Therefore, she sent the check to the doctor. એક વખત શું આવી ગયું તો બીજી વખત આપણે આવે છે therefore લખી તો સારું લાગે. તમે અહીંયા પણ શું લખો તો ખોટું પડે નહીં. We lost our way. કે અમે અમારો રસ્તો ભૂલી ગયા. We asked the home guard to help us. કે અમે હોમ ગાર્ડ ને પૂછ્યું કે ભાઈ અમને મદદ કરો. He was a stranger to the place. હોમ ગાર્ડ પોતે પણ તે જગ્યામાં અજાણ્યા હતા. He could not help us. તેથી એ અમને મદદ કરી શક્યા નહીં. We lost our way. So અમે અમારો રસ્તો ગુમાવી દીધો કે તેથી we asked the home guard to help us. તેથી અમે હોમ ગાર્ડ ને અમને અમારી મદદ કરવા માટે પૂછ્યું. But પરંતુ he was a stranger to the place. પરંતુ એ પોતે વ્યક્તિ હોમ ગાર્ડ હતા પોતે અજાણ્યો હતો એ સ્થળથી. છે શું અહીંયા શું લખો તો એ ચાલે therefore લખો તો પણ ચાલે. Therefore he could not help us. જવાબ બનશે we lost our way. So we asked a home guard to help us. But he was a stranger to the place. So अथवा therefore he could not help us. India became free 1947. તો 1947 માં ભારત આઝાદ થયું. At that time there were more than 500 states. તે સમયે ભારતમાં 500 કરતા વધારે રજવાડા હતા. સ્ટેટ્સ એટલે રજવાડા. સરદાર વલ્લભભાઈ પટેલ યુનાઇટેડ ધ કન્ટ્રી. કે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને સંગઠિત કર્યો. He was a bold leader. તે એક મહાન એવા બોલ્ડ એટલે બહાદુર એવા લીડર હતા.
આવી રીતે ઇન્ડિયા બીકમ ફ્રી વેન થી બની શકો વેન ઇન્ડિયા બીકમ ફ્રી ઇન 1947 કે જ્યારે ભારત 1947 માં આઝાદ થયું ત્યારે આ કાઢી નાખું there were more than 500 states ત્યારે 500 કરતા વધારે રજવાડા હતા સો તેથી સરદાર વલ્લભભાઈ પટેલ આ અહીંયા આવવા દઈએ સરદાર વલ્લભભાઈ પટેલ a bold leader આવી રીતે લોકો તોય ચાલે અથવા આવી રીતે લોકો who was a bold leader united the country ફરીથી બોલું છું when India became free in 1947 there were more than 500 states so Sardar Vallabhbhai Patel who was a bold leader united the country આ છે જુલાઈ 2015 અને માર્ચ 2016 જુલાઈ એટલે કે જે આપણે જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાય છે એક વિષય વાળો એમાં પણ પૂછવાનું હતું અને માર્ચ 2016 છે એમાં પણ પૂછવાનું honest people do not tell lies કે પ્રામાણિક વ્યક્તિ હોય છે કોઈ દિવસ ખોટું બોલતા નથી they do not cheat others તે કોઈ દિવસ કોઈને છેતરતા નથી people honor them લોકો તેમને માન આપે છે they love them તેમને લોકો તેમને પ્રેમ પણ કરે છે honest people do not apply honest people honest people neither tell lies nor cheat others honest people neither tell lies nor cheat others so people honor them people honor and love them પાછું એમ નથી honest people neither tell lies nor cheat others so people honor and love them too My friend met with an accident. કે મારા મિત્રનો અકસ્માત થયો. I read the message on my mobile. કે મેં મારા મોબાઈલ ઉપર મેસેજ વાંચ્યો. I rushed to the hospital. હું તરત ને તરત હોસ્પિટલે ગયો. I wished him get well soon. ત્યાં જઈને એને કીધું કે ઝડપથી તું સાજો થઈ. તો આપને ખબર છે કે સૌથી પહેલા આપણે શું થયું કે આ કામકાજ પહેલા થયું કે મેં મારા મોબાઈલમાં મેસેજ વાંચ્યો કે મારા મિત્રનો એક્સિડન્ટ થયો તો visible છે I read the message on my mobile there my friend met with an accident so I rushed to the hospital and wished him get well soon કે મેં મારા મોબાઈલમાં મેસેજ વાંચ્યો કે મારા મિત્રનો એક્સિડન્ટ થયો છે તેથી હું તરત ને તરત હોસ્પિટલે દોડી ગયો અને તેને સાજો થઈ જાય એવી શુભેચ્છા પાઠવી જવાબ બનશે I read the message on my mobile there my friend met with an accident so I rushed to the hospital and wished him get well soon His speech was delivered આ જે સ્પીચ છે એને આપવામાં આવી એને ડિલિવર કરવામાં આવી એને બોલવામાં આવી it was delivered by Swami Vivekananda આ સ્પીચ સ્વામી વિવેકાનંદે આપી હતી Swamiji was a representative of Hindu religion from India કે સ્વામી વિવેકાનંદ હતા એ હિન્દુ ધર્મના ત્યાં લીડર હતા રિપ્રેઝેન્ટેટિવ હતા The speech was delivered in Chicago કે સ્પીચ રહી શિકાગોમાં આપવામાં આવી માર્ચ 2018 માં આવ્યું પૂછવાનું છે
વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે હિન્દુ પરિષદ થઈ હતી તેનો જે સન્માન રાખવા માટે સ્વામી વિવેકાનંદ ગયા હતા તેની ઉપરનું સેન્ટેન્સ. His speech was delivered કાઢી નાખી by સ્વામી વિવેકાનંદ who was a representative of Hindu religion from India in Chicago. આ બધું નીકળી જાય બીજે બધું બરાબર થઈ. His speech was delivered by Swami Vivekanand who was a representative of Hindu religion from India in Chicago. A meeting of the party was called. કે પાર્ટીની એક મીટિંગ બોલાવવામાં આવી. It was held at the town hall. તે મીટિંગ ટાઉન હોલમાં હતી. It was arranged by the president. તે પ્રેસિડેન્ટ દ્વારા અરેન્જ કરવામાં આવી હતી. He wanted to find out the reason of defeat in the last election. તે આ મીટિંગ દ્વારા જાણવા માંગતા હતા કે છેલ્લી ચૂંટણીમાં તેમને હારી ગયા એના મુખ્ય કારણો કયા. જુલાઈ 2018 માં પૂછવામાં આવ્યું. A meeting of the party was called at town hall, which was arranged by the president who wanted to find out the reasons of the defeat in the last election. જવાબ બનશે a meeting of the party was called at the town hall, which was arranged by the president who wanted to find out the reasons of the defeat in the last election. વ્યક્તિની વાત આવે તો who આવે, વસ્તુની વાત હોય તો which આવે. વ્યક્તિની વાત છે who wanted એટલે who આવ્યું, એટલે શું છે ટાઉન હોલ ની વાત આપી છે, શું આવ્યું અરેન્જ ની વાત આપી એટલે શું આવ્યું which આવ્યું. આ પણ ઘણી વખત પૂછાય છે કે મિસ્ટર જોસેફ વોઝ પ્રિન્સિપલ ઇન પ્રાઇમરી સ્કૂલ, કે મિસ્ટર જોસેફ છે પ્રાઇમરી શાળામાં પ્રિન્સિપલ છે. ધ સ્કૂલ વોઝ ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ, કે આ નિશાળ છે આણંદ ડિસ્ટ્રિક્ટમાં જિલ્લામાં આવેલી છે. હી વોઝ પિયસ એન્ડ હેલ્પફુલ, તે એક વિનમ્ર, કાઇન્ડ એટલે દયાળુ અને હેલ્પફુલ એટલે ઉપયોગી એવા માણસ હતા. મેની સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ એપ્રિશિએટેડ હિમ ફોર હિઝ વર્ક, ઘણા બધા પેરેન્ટ્સ એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના કામ બદલ તેમને વખાણ કરે છે. એપ્રિશિએટ એટલે વખાણ. મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપલ, વોઝ આખો લખી નાખી. મિસ્ટર જોસેફ વોઝ યસ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પ્રિન્સિપલ, આ નીકળી. પ્રાઇમરી સ્કૂલ ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ. So many students and parents appreciated him for his work. જવાબ બનશે Mr. Joseph was fierce, kind and helpful principal in a primary school in Anand district. So many students and parents appreciated him for his work. The train was coming from Surat. A train સુરત થી આવી રહી હતી. It was going to Bhopal. જે ભોપાલ જવાની હતી. It was running late. તે મોડી ચાલતી હતી. The ticket checker informed us to this. કે ટિકિટ ચેક કરવા વાળાએ અમને આવું જણાવ્યું. The ticket checker informed us that ટિકિટ ચેક કરવા વાળાએ અમને જણાવ્યું કે the train was coming from Surat to Bhopal.
was running late. You, the ticket checker informed us that the train was coming from Surat to Bhopal was running late. કે ટિકિટ ચેક કરવાવાળાએ એમને જણાવ્યું કે ટ્રેન સુરત થી ભોપાલ આવવાની હતી એ અત્યારે લેટ ચાલી રહી છે. That a check did not get clear. એ check clear થયો નહીં. The check was drawn to be in the favor of a friend. એ check તેના મિત્રના ફેવર એટલે એના નામનો હતો. રોશની had insufficient balance in her bank account. રોશનીના ખાતામાં પૂરતા પ્રમાણમાં પૈસા હતા નહીં. મોડેલ પેપરમાં પૂછાણું છે. That check did not get clear, which was drawn to be in the favor of her friend, because Roshni has insufficient balance in her bank account. એ ચેક ક્લિયર થયો નહીં કે જે તેના મિત્રના નામનો હતો કારણ કે રોશનીના ખાતામાં પૂરતા પ્રમાણમાં બેલેન્સ હતું નહીં. The check did not get cleared, which was drawn to be in favor of her friend because Roshni had insufficient balance in her bank account. Generally, people work day and night to earn. સામાન્ય રીતે લોકો રાત અને દિવસ પૈસા કમાવા માટે કામ કરે છે. They want to live happily in their life. આવા લોકો પોતાના જીવનમાં શાંતિથી ખુશીથી જીવવા માંગે છે. They don't care for their health. તે પોતાની હેલ્થ વિશે આરોગ્ય વિશે કેર કરતા નથી. હેલ્થ ઇઝ અવર ફર્સ્ટ વેલ્થ. હેલ્થ છે આપણી જે વેલ્થ છે સાચી એવી વેલ્થ સંપત્તિ શું છે આપણી હેલ્થ. Generally, people work day and night to earn money because સામાન્ય રીતે લોકો રાત અને દિવસ પૈસા કમાવા માટે કામ કરે છે કારણ કે they want to live happily in their life. કારણ કે તેમને પોતાના જીવનમાં શાંતિથી જીવવું હોય છે. પરંતુ they don't care for their health. પરંતુ તે પોતાના આરોગ્યનો કાળજી રાખતા નથી. which is our first wealth. કે જે આપણી પહેલી સંપત્તિ છે. જવાબ આવશે generally people work day and night to earn money because they want to live happily in their life, but they don't care for their health, which is our first wealth. The villagers of Africa tell us the stories. કે આફ્રિકાના ગામના લોકો એક વાર્તા કહે છે. They tell us the stories about the babies. તે નાના બાળક વિશેની વાર્તા કહે છે. Babies have been eaten by the ants. કે નાના બાળકોએ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવે છે. These ants are driver ants of Africa. આ કીડીનું નામ છે આફ્રિકાની ડ્રાઈવર ants. The villagers of Africa tell us the stories about babies who have been eaten by the ants. Eaten by driver ants of Africa. Driver ants of Africa. The villagers of Africa tell us the stories about babies who have been eaten by
તો લખો તો સારું છે. તો ડ્રાઈવર હેડ્સ ઓફ આફ્રિકા. આવો જવાબ લખો એટલે 3 માંથી 3 માર્ક મળે.